મેં ડોક્ટરની વાત કરી ને સ્ટ્રાઇકની, પછી એ લોકો કોર્ટે ગયા. જોર્જ ફર્નાન્ડીસ મોટા 2-3 વકીલ લઈને ગયા ને હું ધોબી તલાવથી 5 રૂપિયા વાળો વકીલ લઈને ગયો. કેસ સોધ્યો ના આવે તેની 5 મિનિટ અગાઉ કાં તો બાકડા પર બેસો ને સુપ્રીમ કોર્ટમાં, તે વખતે ઓસ્કાર બ્રાઉન લાસ્ટ યુરોપિયન જજ છેલ્લું, તો બાકડા પર બાજુમાં જાઓ ઓકે કેમ તમે કહેવા આવ્યો કે કાંઈ થવાનું નથી, ચાલ્યા પછી કેસ આવ્યો. પહેલાના મોટા મોટા વકીલો ખૂબ વાતો કરવા લાગ્યા. ઓસ્કાર બ્રાઉન તેને જોઈ મને જોઈ, તેને જોઈ મને જોઈ, 15 મિનિટ પછી આ તો જો કીધું આઈ ડિસમિસ ધ કેસ એઝ લાયબલ. સાવ જૂઠું. આપણે ચાલી ગયા. થેન્ક યુ લોર્ડશિપ. બીજે દિવસે રોક્સમાં બધા કે સોલિસિટી પાસે જાદુ કા ધંધા છે. આવું છે. એટલી બધી ગુરુદેવની કરો. પણ તમને બધાને હું કહું છું કે બહુ આશા છે જો મારા જેવો માણસ સુધરી શકે ને લાઈન પર આવી જાય તો કોઈ પણ લાઈન પર આવી શકે. આવું જાનવર જેવો હતો. સવારના 6:45 થી 7:30 આપણે આજ કરશું ને? હા, સવારના 6:45 થી 7:30 આપણે આજ કરશું. શું વિકરાલ થશો? એકબીજાને જોવાનું. વિકરાલ થશો મારી કામ સવારનો પોરમાં એવું નહીં કરતો. ઘરના ભડકી જશે ભાઈ કે કાં જઈને સમજાવે છે બધું. હા, સવારે બેસવા મજા આવશે. એક બે શરૂ કરવાનું. કોણ રોકે છે? ના, કોઈથી થાય કોઈથી નહીં. કોઈથી જેનું જેવું ગળું એને જેટલા ઇમોશન અહીંયા આતા કેવા હોય એટલું ભારી પડે. ઘણા આતા કેવા હોય ને તે એક બી ન કરે. ખાસ કરીને મિડલ એજ પછી જરા ઓછા ગળાય. પછી જોવાને હશે ઘણું અટક્યું નથી એટલે સારી જાય જલ્દી. થશે દીકતો નહીં કર્યા કર. આ 7 ચીજની અંદર 700 ઉપાય છે. આ બહુ વિચારીને ગુરુદેવે મને બધું બતાવ્યું છે. તેથી કહું છું કે આ શોધવા જશો તો મળશે ને. આ 6 મહિનાના પૂરું થઈ જાય બ્રેક થોડા જણાય તો આગળ કેટલા પ્રોડક્ટ્સ છે, કેટલા વિશ્વમાં 16 કરોડ ગેલેક્સી છે. તમે જેટલી ગેલેક્સી કુદાવવી હોય એટલો ટાઈમ વધારે. જેટલું તમે જવો ને આગળ એટલું છે શીખવાનું. પણ એક બહુ સિરિયસ સાધક હોય ને સિરિયસલી કરે 2 વર્ષમાં ઘણું પામી શકે છે. જો મેથેટિકલ તમે રોજ બરોબર કરો સ્ટેપ બાય સ્ટેપ, આ 6 મહિના કીધું પછી આ કીધું પછી આ કીધું. યોગ સૂત્રમાં શું લખેલું છે? યમ નિયમ આસાન પ્રાણાયામ, પછી આવે પ્રત્યાહાર, સુંદરમાં સુંદર. એટલે
પછી ગુરુદેવના હાથમાં છે આવતો, કામે લઈ જવાનું કામ મળે, પછી ગુરુદેવના હાથમાં. પ્રત્યાહાર એટલે શું બાપુ? પ્રત્યેના જે ઝેરી છે આ શરીરમાં જે ઝેર છે એ ઝેરની સામે પ્રતિવિષ ઉત્પન્ન કરો. પ્રત્યાહાર એટલે ડિટેચમેન્ટ. શાનું ડિટેચમેન્ટ ભાઈ સાહેબ? બૈરી છોકરાથી નસી જવું, ગરબા છોડી જવું એને ડિટેચમેન્ટ કે ના. ડિટેચમેન્ટ એટલે સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીરથી છૂટું કરે છે. સમજી ગયા? સ્થૂળ શરીરને સૂક્ષ્મ શરીરથી છૂટું કરે છે. સૂક્ષ્મ શરીર છે જે એસ્ટ્રલ બોડી છે એને ઇમોશનલ બોડી કહેવામાં આવે છે. બધી મસ્તી ત્યાં છે. આ જે આપણું શરીર છે ને, આ છે બ્રેન છે ને, એ તો બીબી કા ગુલામ. શું કાઉ બીબી કા ગુલામ? બીબી છે સૂક્ષ્મ શરીર, એ નચાવે તેમ આ બિચારું નાચે છે. ત્યાં જેમ જેમ ઇમોશન ફરે ને તેમ તેમ આ બિચારું કર્યા કરે. ના આપણે બ્લેમ કર્યા ને આનો તો વાંક જ નથી, પણ બીબી નચાવે એટલે પેલો નાચે. એટલે એ સૂક્ષ્મ શરીરની ઉપર કંટ્રોલ મેળવવાનું ખરું કામ છે. યોગની અંદર ઇમોશન પર કંટ્રોલ મેળવવો હોય, સૂક્ષ્મ શરીરની ઉપર કંટ્રોલ મેળવવો જોઈએ. અને એ કંટ્રોલ મેળવવાને માટે પ્રાણ તેને રિફાઇન કરવો જોઈએ. રિફાઇન કર્યા પછી જે ડાયરેક્શનમાં ફેરવવો હોય એ ડાયરેક્શનમાં ફેરવવો જોઈએ. જે એની આખી મેરિડિયન છે તે પ્રમાણે એને ફેરવવો જોઈએ. અને બધા જ ચક્ર જ્યારે જોડાય પ્રાણથી, આજે શું છે કે ટાપુ કેમ હોય તેમ દરેક ચક્ર પોતાનું જ કર્યા કરે છે, એમાં લિંક નથી પડતી. એ લિંક બેસાડી રિફાઇન કરી પ્રાણને ત્યારે બધા ઇમોશન એ સ્ટેપ છે પ્રત્યાહાર. એની તૈયારી સુધી હું લઈ જઈ શકું. પછી અંદરનો બેઠેલો ભગવાન હાથ પકડે. જો તમે ગામ સિન્સિયર હો અને આમ તેથી તો છે આપણે જાણીએ છીએ કે when the disciple is ready, the master appears. એટલે આ છે ડિસાઇપલ, એ બધી તૈયારી કરી રહે તો અંદરનો ગુરુદેવ પછી પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ એ રસ્તો એ બતાવે જે બહુ જ ભારી છે. એ બતાવે પણ 2 વર્ષમાં એની કૃપાને લાયક થઈ શકે, પાત્ર થઈ શકે. 2 વર્ષ જો મહેનત કરો અને એટલું મને કરાવવા ગમે છે, પછી કાંઈ શંકા નહીં, પછી તો એ જ લઈ જશે હાથ પકડીને. સમજ? યોગસૂત્રોનું 5મા ચેપ્ટર વિશે કંઈ યોગમાં 4 ચેપ્ટર છે કે 5? 4 છે, બધાને જવાનું છે. 5નું તો મારી ચોપડીમાં મેં ઊભું કીધું છે, મેં નથી કીધું, મારા ગુરુદેવની કૃપાથી કીધું છે. હવે થયું શું છે કે યોગસૂત્ર છે ને એમને ખાસ જ આમ મિક્સ કરીને 4 ચોપડી બનાવેલી છે. આપણા પતંજલિ મુનિ કે જે ઇન્ક્વિઝિટિવ હશે ને એમાં જ ગોલ ગોલ ફર્યા કરશે, અને જેને બરોબર શીખવું જશે ને એ એક્સેપ્ટેડ ડિસાઇપલ, એને બધું પછી એમ સમજાવો. ત્યારે મેં કહ્યું ને કે પ્રત્યાહાર પછીથી જે હોય જે ગુરુદેવ હાથમાં લે એ 5th book part 1 and 2, એમાં ધારણાથી માંડીને સમાધિ રહ્યું છે. ને પહેલી 3 બુક જે છે રીઅરેન્જ એ આપણે તૈયાર છે. સમજી ગયા? રીઅરેન્જ રીઅરેન્જ નવા ને એમાંથી નવા નથી,
195 સૂત્રો એમ જ છે, રીઅરેન્જ, નવા ઉમેરાયા નથી. અત્યાર સુધીના પેલા 3 આગળ ને પછી એ બધા જેમ છે તેમ જ છે, પણ રીઅરેન્જ. એટલે ફર્સ્ટ બુકમાં શું કરવાનું, સેકન્ડ બુકમાં શું કરવાનું, થર્ડ બુકમાં શું કરવાનું, આમ સ્ટેપ બાય સ્ટેપ જઈએ ને તો સરળ થઈ જાય. બનાવો મને પૂછી દો ભાઈ આ કેમ 4 રીતે 5 બુક બનાવી, સારું તમે જો વાંચી જો, જેમ અત્યારે લખેલી છે 4 બુક તે વાંચી જો. પહેલી જ બુકમાં સમાધિનું આવી, અરે ભાઈ તૈયારી નથી તો સમાધિ ક્યાંથી આવી? શું તૈયારી થાય તો પછી ધારણા ધ્યાન સમાધિ, એથી રીઅરેન્જ કરવાનું છે. પતંજલિના સૂત્રોથી વ્યાકરણ એમાં પણ રીઅરેન્જ થયું છે. રીઅરેન્જ કેમ બનશે? સિદ્ધાંત કે રીઅરેન્જ બટ ભગવાન એક માણસ રીઅરેન્જ કર્યું છે. અને ખાસ ખૂબી તો એ છે, બધા પૂછે છે પણ કાં બતાવ્યું છે આ 3 સ્ટેપ, આ કાં બતાવ્યું છે રિફાઇનિંગ, આ કાં બતાવ્યું છે પેલું. કાલે સવારે તેવું તેમ એ લાઈન લાંબી થતી જાય ત્યાં સમજ પડે કે કાં બતાવ્યું છે. અને તે છતાં અમે થોડા સૂત્રો સેપરેટ કીધા છે અંદર, તેમાં બતાવ્યું કે જો આ સૂત્ર આ સમજાવે છે, આ સૂત્ર આ સમજાવે છે, તે બી મેં અંદર છૂટું બતાવ્યું છે. તે છતાં બી ગુરુ વગર જ્ઞાન એ તો જોઈએ. અને એ મહાગુરુદેવ જે અંદર બેઠા છે ને એને લાયક થવાને માટે આ બધું તમને બતાવવા માંગુ છું. એ જો તમે ધ્યાન મૂકીને જો કામ કરો ને બે વર્ષમાં કરી શકો. અને બીજું યોગમાં શું છે, એક ક્રિટિકલ પોઈન્ટ આવે છે. એટલો જો તમે અભ્યાસ ન કીધો હોય અને એટલા આગળ ન વધ્યા હો તો નેક્સ્ટ બર્થની અંદર તરત ગૂંથવાનું શરૂ કરવું પડે છે. પણ એક ક્રિટિકલ પોઈન્ટ પર ગયા હો ને તો પછી ત્યાંથી શરૂ શું 5મે વર્ષે સવારે પલંગમાં બેસીને ગાયત્રી જપ કરો અને રાત્રે સુતા 3 સ્ટેપ બ્રીથિંગ 5મે વર્ષે કરો તો કંઈક લઈને આવ્યો તો પોતાની મેરેજ થઈ ગયું. ગુરુ 7મે વર્ષે મળ્યો. શું તો કંઈક ક્રિટિકલ પોઈન્ટ પર જાઓ ને તો એ આપણી સાથે રહે. જો તેટલું ન કીધું હોય તો વારંવાર પાછું પાછું કરવું પડે છે. હા, પ્રત્યાર સુધી પૂરી ગયા પછી કાંઈ ચિંતા. પણ જેમ જવાન છોકરા છોકરી એટલે લવમાં પડે ને કેવું છૂપું છૂપું રાખે અને એ લોકોનું મન બીજું કે તો હોય જ નહીં, એ જ વાતમાં હોય. એવી રીતે જો તમે આમાં લાગી ગયા ને એના સિવાય કશા પણ મન જ ન લાગે અને એના કરતાં વધારે પ્રેમ કશા પર લાગે જ નહીં એવું જો દિલ બેસી ગયું તો જરૂરી થશે. બાકી જે ખાલી એક્સરસાઇઝ સમજીને કરવા જશું તો નહીં થશે. બહુ દિલ લગાડવું પડે છે. કારણ કે અંતમાં છે શું, ઇટ્સ એ મોસ્ટ પ્રાઇવેટ અફેર. આ બોડી અને આ આત્માની વચ્ચેનો એ પ્રાઇવેટ અફેર છે, એ બી લવ અફેર છે. રાધે કૃષ્ણ. શું તો એ બી એટલા લગનથી, એટલા પ્રેમથી, એટલા જોરથી થવાય. એવું તો શું કેમ રાધા કેમ કૃષ્ણ સિવાય જોઈ નહીં શકે કઈ, તેમ આ મગજ આ શરીર
બીજું કાંઈ નહીં જોવે, બસ અંદરના બેઠેલા ભગવાનને કૃષ્ણને જોવાના માટે મળી રીતે એવું જો દિલ લાગી જાય તો જ નહીં તો કઈ જરા અઘરો પડે નહીં. તમારી આ acceptance decide જ્યારે એક વ્યક્તિ ખરા અંતરથી બરોબર કરી દે ત્યારે એના મોઢા પર ચોક્કસ લાઈનો દેખાય છે. આજે તમારા મોંની ઉપર તમારા મટીરિયલ લાઈફમાં શું થવાનું છે એની બી લાઈનો છે, અને આની અંદર જો તમે ઉતરી ગયા તો સ્પિરિચ્યુઅલમાં કેટલા આગળ જાઓ છો એની બી લાઈનો ફૂટવા લાગે તમારા ફેસમાં. અને જ્યારે તમારી લાઈન બરોબર ફૂટે અને લાગે કે તમે પ્રત્યાહારના સ્ટેજ પર આવ્યા તો ગુરુદેવને તો હજારો માઇલથી બી દેખાય, એટલે આવીને તમારો હાથ પકડો અને પછી તમને વધારે ગંભીરતા અંદરની સમજાય. એટલે તમને ગુરુ શોધવા જવાનું નથી. ગુરુ તો શિષ્યને શોધે છે પણ મળતા નથી. ગુરુ તો શિષ્યને ખરા શિષ્યને શોધે છે, બહુ ઘણી બાજુ જવું છે અને દેખાતા પણ કોઈ એક બે જો તૈયાર થઈ જાય ને તો કાં બી બેઠેલો હોય ત્યાં જઈને એનો હાથ પકડે એનું જીવન જ બદલી જાય. બસ તેને માટે જે તૈયારી થવી જોઈએ એ કરવી જોઈએ. ખૂબ જ મારા ઘરથી નીકળું ડોક્સમાં કામ કરે 19-20 વર્ષ ન હતો. રેરોથી બેસો કલાક 15 ઉતરવાનું, ડોક્સમાં જવાના હશે, મ્યુઝિયમ ચાલે. ત્યાંથી આવો કલાક 15 ઉતરું, વિચારમાં ભળી જાઉં. એટલો બ્લેન્ક માઇન્ડ થઈ, એટલું બ્લેન્ક માઇન્ડ થઈ, એમાં ને એમાં જ ચાલે ભેજું કઈ, આ બીજામાં ભેજું જવા જ નહીં માંગે, એટલું બધું થઈ ગયું. મારું કહેવાનું છે કે જેટલું તમે ઇન્ટેન્સલી આમાં જશો ને એટલું ફલ મળશે. જલ્દી સુંદર બોલો બધી સવાલ લખી નહીં સમજ્યા. વર્ષોથી આ ફિલ્ડમાં આપણે આ રીતના કામ કરો છો, એમાં કોઈક જેમ કે સ્કૂલના વિદ્યાર્થીઓ દૂરબીન લઈને બધે જ જોઉં છું હું તો દેખાતા નથી. વધારે કોઈ ગુનાહિત માણસ કોઈ વ્યક્તિ હોય કોઈ ઘરના ગુનેગાર હોય તો એના પર સારી રસ્તે કોઈ એન્શિયસ છો કે કોઈ મળે, એક બે ચાર બી મળે ને તમને બહુ આનંદ થાય. શોધી ગયો છું તેથી તો બધે જ બોલું છું ને એક જ શબ્દ કે ભાઈ આપવા માંગો છું, કોઈ લઈ લો. એ જોવા માંગુ છું, મના પર કઈ લાઈન દેખાય કાંથી સમજાય. એ
લખેલી છે ડોક્ટર પારેખે. મને સવાલ કીધા, મેં જવાબ આપ્યો, પણ લેંગ્વેજ એની છે. એ પીએચડી ની લેંગ્વેજ છે, મારી જાણે FSO ની નહીં. મારી ડિગ્રી તો FSO, ફર્સ્ટ સ્ટેન્ડર્ડ ઉઠી ગયેલો. પછી મારી લેંગ્વેજ ને પછી પેલા પીએચડી ની લેંગ્વેજ નો ફરક ના લાગે. ખરું છે તો કોણ? એ છોકરી એવાને મને સવાલ કરી મેં જવાબ આપેલો, તેમાંથી મૂક્યું છે પોતાની લેંગ્વેજમાં. એની લેંગ્વેજ કથન ને FSO ની લેંગ્વેજ સિમ્પલ. સરળ ભાષામાં લખાયું છે. હા, સરળ ભાષામાં કંઈ લખાયું છે ખરું? આની આવશે. યોગ સૂત્ર છે, ધ પર્પઝ ઓફ બર્થ એન્ડ ડેથ, એ બધું છે. આ એજ્યુકેશન પર અત્યારે અવારનવાર કે એનો કંઈ ના ભાઈ, એક પાસે ગુજરાતીમાં કરે તો ઇંગ્લિશ કરતા વધારે ભારી છે. એ બીજો પીએચડી હતો. એની પાસે ગુજરાતી કરે તો બધા કહે કે આ તો સમજ જ નથી પડતું. એક ભારતનો ગુરુ નીકળ્યો હતો. અને મારું ગુજરાતી ફરમાશું એટલે મેં મારી વાળ્યું કરવાનું ગુજરાતીમાં. મુંબઈમાં ભારત દાદાજી એ વાત કરો કે અધ્યાત્મની મૂળ વાત શું છે? હા હા અધ્યાત્મની મૂળ વાત શું છે? એટલે કેન્દ્રસ્થ વાત શું છે અધ્યાત્મ? એ સમજ સેન્ટ્રલ થીમ ઓફ સ્પિરિચ્યુઆલિટી. સેન્ટ્રલ થીમ. હવે આધ્યાત્મિક નો સેન્ટ્રલ થીમ બ્રહ્માંડ છે. ભૂ સ્વાહા. બ્રહ્માનો અન્ન એગ. એગની તો તમે જાણશો ને, એગ એટલે શું? સેન્ટરમાં પીલું યોક, આજુબાજુ સફેદ મેટર ને બહાર શેલ. ખબર ને? આ અંદર પીલું યોક ને એ ભૂ સ્વાહા. અને જે વ્હાઈટ ની અંદર ફ્લોટ કરે ને એ ચિત્તી, માઇન્ડ ઓફ ગોડ, ડિવાઇન માઇન્ડ ઓફ ગોડ. અને શેલ છે ને લક્ષ્મણ રેખા, આ તોડીને બહાર નથી જતી. સેન્ટ્રલ આઈડિયા શું છે? આ શેલ તોડીને જાઓ બહાર. દરેક ઇન્ડિવિજ્યુઅલ આ શેલને તોડીને બહાર જવું છે. કારણ કે આ બ્રહ્માંડ છે, શેલની અંદર જે વસ્તુ છે આવે ને, હા મદારી, એ મદારીનો ખેલ છે. બ્રહ્માંડની અંદર મદારીનો ખેલ છે. આ શેલ તોડીને બહાર ગયા ને તો રિયાલિટી, એ મૂળ વસ્તુ આ છે. સેન્ટ્રલ આઈડિયા આ છે. આ લક્ષ્મણ રેખા ઊંધી છે. સીતાજીને આજુબાજુ મારેલી ને લક્ષ્મણ રેખા તો બહારથી અંદર નહીં આવે ને આમાં અંદરથી કોઈ બહાર નહીં જાય. આ લક્ષ્મણ રેખામાં તો મૂળ સેન્ટ્રલ આઈડિયા એ છે કે કેવી રીતે શું કરીને આ તને વિશ્વ ભૂ સ્વરને છોડીને માઇન્ડ ઓફ ગોડની ઇન્ટર કોમ્યુનિકેશન કરીને શેલ તોડીને પેલે પાર ચાલી જાય. That is the ultimate idea. So
તમને લિમિટેડ નોલેજ હોય તો જન્મ આવ્યા જ કરો, પણ વી હેવ ટુ રીચ અ સ્ટેજ કે ફાઇનલ પેનિટ્રેશન કરી, ધેટ ઇઝ મુક્તિ. તમે મુક્તિનો બોલ જ ખોટો. શું તમે ભૂમાંથી શકો તો ભૂવ, અને ભૂવમાંથી શકો તો સ્વાહ. પણ ગમે એટલું સ્વાહ સુંદર હોય, ઇન્દ્રનું રાજ બી હોય, પણ બંધન છે. આ તને બંધન તોડીને, ફાઇનલ આ શેલને તોડીને ડિવાઇન હોલનેસમાં એક થઈ જવું, that is the central idea of yoga and Yoga Sutra also. શું સમજ? તો તારે તને જવું હોય તો પછી તો ભલાય ટાઈમ લાગશે. પણ અને સતત એક એવો ડાઉટ રહે કરે કે એક બ્રહ્મ ના હોઈ શકે આપણો મનનો હા, મોક્ષ અને મુક્તિ જે છે આ બ્રહ્મ જ હોય. એ બ્રહ્મ ના હોઈ શકે. Doubtful જ condition રહે. Doubtful condition there. Logically કન્વિન્સ ન થઈએ, કારણ કે એક ચીજનો એક્સપિરિયન્સ થવો જોઈએ. વાંચેલું સમજેલું એટલે ડાઉટ જ હોય, એક્સપિરિયન્સ થવો. હવે જ્યારે મેં કહ્યું તો ક્રિટિકલ સ્ટેજ બધું આવે તો સૂક્ષ્મ શરીર છૂટું થાય, તું તારા સ્થૂળ શરીરને આખું એક્સેનિકાની જોઈ શકે, તું તારા સૂક્ષ્મ શરીરની અંદર જે આ સેન્ટરોને આપણે વાતો ચાલે છે એ ખુદ તું જોઈ શકે, એમાં પ્રાણ વહેતો જોઈ શકે. એ સ્ટેજ પર તું આવે પછી તને વિશ્વાસ થાય કે કંઈક છે ભાઈ, હજુ આગળ ચાલો. બસ ન જાણ્યું તો આપણે ફિક્શન જ જોયું ને, એ આ બી ફિક્શન જ કે યોગ સૂત્રો વાંચે આમ કરો તો આમ થાય, એ ફિક્શન જ જોયું. કેમ આપણને વિશ્વાસ હોય કે આમ બધું થઈ શકે? પણ અનુભવ થાય પછી ના લાગે, ખરું ને? તો આપણને વી હેવ ટુ રીચ ધેટ સ્ટેજ કે અનુભવ થાય. અને મારું જે તમારી સાથે છે કાર્ય ને કામ થોડું કે તમારો અનુભવ થાય ત્યાં સુધી લઈ સમજ્યા? એક વખત અનુભવ થાય પછી દાવતના સવાલ નથી. પણ તારે તો ભાઈ આ બધા બોલે છે મુક્તિ છે ને આ હશે કે ન બી હોય. શું શાસ્ત્રો કે છે ભલે, અરે ભાઈ આ કોઈ જ્ઞાની છે એ ન કહ્યું એટલે ભલે રિસ્પેક્ટફુલી આપણે જોઈએ, પણ કેમ થતું એટલે એ બરાબર પણ અનુભવ એક વખત થઈ જાય ને, proof of the pudding is in eating. હા, that thought is very much painful for me. ના એ સારું છે. એ જો તમે થોટ ન રાખો તો તમે જે બી સમજો તો બધું જ માનો. પછી એક ક્વેશ્ચનિંગ એટીટ્યુડ તો રાખવાની છે. શું ભલે ભગવાન પોતે આવીને કે મને કરી જવું જોઈએ, એ એટીટ્યુડ રાખવી જ જોઈએ. મેં કહ્યું અને તે માન્યું નહીં, ઠીક છે, તને મારાથી પ્રેમ માન હોય તો માને થોડું, પણ તારો અનુભવ થશે ત્યારે તને ખરું લાગશે કે આ આમ જ થાય. સમજે? એટલે મને ક્રિટિકલ સ્ટેજ લઈ જવા છે જલ્દીથી. ચાલો તો મેં તો કોઈ મને સાંજે કહે તમે આમ કેમ બોલ્યા, તમારો સમય થોડો છે, તેમ બધા બધી મને કહે છે તેમ કેમ બોલો છો તમે? જે છે તે છે, એટલામાં જેટલું કરવું હોય એટલું કરવું. પછી એક વખત બાય બાય કરી દીધો ને પછી વાત ગઈ. બોલો, કોમ્યુનિકેશન અને ટેલિપેથી એક જ છે? અરે ના ના, મદારી નો ખેલ ટેલિપેથી. અમે તો એવું વાંચ્યું છે કે કોઈ ધારો કે ફોટા ઉપરથી આપણે કોઈને વિચારતા હોય અને એને જે આપણે વિચારો કહીએ તો તે વખતે પણ એને એવા જ વિચારો આવે અને આપણી જોડે વાતચીત કરી શકે, દૂર બેઠા હોય તેમ છતાં. એનો આઈડિયા 12 વર્ષનો હતો ને મુંબઈની અંદર, ખાસ કરીને ધોબી તલાવના મેદાનમાં પેલા હિપ્નોટિસ્ટ હોય ને તો છોકરાઓને હિપ્નોટાઇઝ સુવાડી દે, પછી પૂછે કે આ ના કપડાં શું છે, આમ બધું પૂછે ને પેલો છોકરો બોલે એવું આ તો કઈ બહુ સરસ છે, જોઈએ જોવા ગયો તો પેલો છોકરો બોલે જ નહીં, પેલો પૂછે ને છોકરો બોલે જ નહીં.
પેલો કે ભાઈ ઇધર કો હોય તો ચલે જાઓ. મને શું ખબર તો હું ઊભો છું ને જાઉં છું તો એને થતું નથી. મેં જેવું કહે તો કઈ નથી ચાલો ચાલે તો પાછો ખેલ શરૂ થયો, પાછો આવ્યો હું પાછો જોવો વળગે હવે તો ચાલે છે કરે છે, પાછો બંધ થઈ ગયો. એ તો બધા મનાડી નાખે એટલે ભૂલી જાય. એ કઈ શક્તિ કરે ને એ કઈ કોમ્યુનિકેશન કરે. ભલા કોમ્યુનિકેશન એક બહુ મોટી વસ્તુ, બહુ ભયંકર મોટી વસ્તુ. માઇન્ડ ઓફ ગોડ એટલે તને યુનિવર્સ જેમાં તળે છે એ ભયંકર વિસ્તારને કોમ્યુનિકેશનમાં લેવાનું છે. શું સમજો? અધ્યાત્મની લાઈનમાં આપણે આગળ જતા જતા જે સ્પિરિચ્યુઅલિઝમ પર પહોંચીએ, વિચારીને બોલ. સ્પિરિચ્યુઆલિટીની વાત કરે છે કે સ્પિરિચ્યુઅલિઝમની વાત કરે છે? પહોંચીએ હા, બે જુદું છે. એકમાં ધોમ છે સિયાસ, એ ધોમ છે. બધા ઇઝમમાં ધોમ. કોમ્યુનિઝમ થી માંડીને સ્પિરિચ્યુઅલિઝમ સ્પિરિચ્યુઆલિટી આવે એ હા. સ્ટેજ ઉપર આપણે આવી જાય. માં એની વચ્ચે ઘણી અથડામણો આવશે આવવી જ જોઈએ ને. કે તમને ભટકાવવા. માઉન્ટ એવરેસ્ટ પર આમ જ ચડી જાય કે બહુ ખમી ખમીને ચાલે તો પછી માઉન્ટ એવરેસ્ટ તો ખાલી 8 માઇલ ઊંચો છે, 7 માઇલ. અને આ 16 કરોડ લાઇટ યર્સ. નહીં આવે વચ્ચે તોફાનો આવી જાય, એવા ભયંકર તોફાનો આવી જાય કે આમ ઘા પગ સડી જાય ને ઘા ડૂબી જાય. વિશ્વામિત્ર નહીં ડૂબી ગયા એમાંથી અડગતા થઈ જાય. તો આપણે શું છે? વિશ્વામિત્ર જ્યાં ઊભા થઈ જાય ને સમાધિ છોડીને, તો પછી આપણે શું છે? એવા એવા ભેવ આવી જાય ભયંકર. હું જોવા ગયેલો, પિક્ચર જોવા ગયેલો, 7 વર્ષ થઈ ગયા એ પિક્ચર શકુંતલા. અને જેવો વિશ્વામિત્ર આંખ ખોલીને મેનકા તરફ મગર મોટો વિશ્વામિત્ર ઉઠીને ચાલી ગયો હતો. તે વખત મને એટલો બધો જોશ હતો ને, આને કોણ કે વિશ્વામિત્ર આટલો કંટ્રોલ નહીં કરે. ઉઠીને સિનેમાથી ઉતરી ગયો, એટલો મને જોશ હતો તે વખતે. પણ વિશ્વામિત્ર જેવા સહી મારો વિપક્ષ આવી ગયો. થાય બધું થાય પણ અટકવાનું અડગતા એને વળગી જાય. બલગીર આમ ગમે તે કેમ નહીં. હાથ પગમાંથી લોહી નીકળે, સડી જીવીને માર ખાઈને તોય પૂરો ના લો છે તો થઈ શકે. વચ્ચે વચ્ચે આવે બહુ આંધી તો બહુ આવે, એવી જબરજસ્ત આવે. અને એવી રીતે ફ્રસ્ટ્રેટ કરે લાઈફ, મટીરિયલ લાઈફ. હા, તમને બે વિચાર આવે છે કે આ શું થાય છે. મટીરિયલ લાઈફમાં એક એકથી એક એવી થપ્પડો પડતી જાય. હવે હિન્દુજા હોસ્પિટલમાં કવલમાં જે તેને ડૉક્ટર છે, બાયપાસ સર્જન છે મોટો, યોગ કરવાનું શરૂ કીધું. 6 મહિના થયા નહીં સાહેબ, એટલી પેશન્ટ નથી આવતો. એ તો નાની વસ્તુ છે, તો બહુ થશે. તારા બૈરી છોડાવી જશે, ના છોડી દેવો તો હજુ બી છોડી દો, ફિકર નથી. પણ એ તો બધું બહુ થશે. આજે તો ખાલી પ્રેક્ટિસ ઓછી થઈ ગઈ. એટલે બહુ જ તોફાન આવે, ખૂબ જ તોફાન આવે. શું એ વલગી દે. જેલીફિશ છે ને, જેલીફિશ એક વખત પગમાં વલગે તો છૂટે જ નહીં, તેમ વલગી જવાનું એની ઉપર, છૂટવાનું જ નહીં. ગમે તે થાય. જો દુનિયામાં સૌથી ખરાબ માણસ હોય ને તો ગુરુ.
સૌથી ખરાબ. આપનું દિલ તોડી નાખે. આપણે પૂછીને આપણે તો જોઈ નહીં, સવાલનો જવાબ નહીં. અને એવું બતાવે કે એમ ધિક્કાર આપે તો તેવું બતાવે ને આપણને વિચાર આવે છે કે ભાઈ એવું તો શું મેં કરી દીધું તો કામ એકદમ ઠંડા થઈ ગયા છે. માગે ને જવાબ નહીં. બહુ ગુણો ખરાબ આવે છે. લોહી સુકાવી નાખે. બહુ જ ખરાબ છે. બહુ દૂર રહેવાનું. એ લોકોમાં હાથ જેવી ચીજ જ નહીં. આપણને એમ લાગે હોય તો ખરું, પણ એમ લાગે એનો હાથ જ ના. કોઈ એક ઇન્સાન બીજા ઇન્સાન સાથે આવી રીતે વર્તે કે એવું થઈ જાય. એવું થઈ કે ભાઈ આ શું કરે છે, આટલો બધો હું પ્રેમથી અહીંયા આવી જાઉં ને એમ આપણને આટલો દૂર આંચકો મારે છે. એ તો પરીક્ષાની વાત કરે ને. પરીક્ષા એવી રીતે લે કે તને લાગે નહીં કે પરીક્ષા લઈ રહ્યા છે, પણ પાણીથી પાટલા ખાતે તામ વેર આપો ને બરોબર. આ છે ને માલ છે ને બહુ થોડા ને, બહુ થોડા. મંત્ર શક્તિ મનમાં આવ્યો તમે તો બોલી દીધું ના. તો મંત્ર શક્તિ વિશે આપણે જે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, તો તે ખરેખર જે વાંચ્યું જે સમજ્યું ખોટું. મંત્ર વળી ગુરુને ભૂલાય એવું છે. એ બીજા નખરો કરે, આપણી સાથે નખરા કરે. એ મંત્ર તો 84-85 મંત્ર છે. હવે તુને કેવું સુટેબલ છે તે તું કઈ જાણે. તુને કોઈ કહે કે તારે માટે આ જ સુટેબલ છે ને પછી તું બોલે અને તને બોલાવે તેમ તું બોલે તો કઈક મંત્રનો થોડો બી ઉપયોગ થાય. અને તેની અગાઉ સવારે કેવું તેમ મન સ્થિર થાય. નહીં તો પછી સવારે આપણે મંદિરમાં ગયા, પેલું ઘોડાનું ચાલતું હતું ને, જોયેલું કે નહીં? સવારે મંદિરમાં આવ્યા ત્યારે પેલો ઘોડો બેઠેલો, એ આંગળા ઘસેડી જાય ને તો એ કઈ થાય નહીં. પહેલે તો મંત્ર બોલતી વખતે માલા જ ન ફરવી જોઈએ. માલા ફરે એટલે તમે સરફેસ પર ઊંડા નથી ઉતરી. કારણ કે જયારે ઊંડા ઉતરો ને હાથ પગ આંખ બધું જામી જાય તમારું. શું મંત્ર અને ધ્યાન એ બે સ્થિતિમાં બધું સ્થિર થઈ જાય. કોઈ તમને ત્યાં પિંડી ભોગવતા તમામને કયા અસર નહીં, તમે આ હોવ જ નહીં એટલા અંદર ઉતરી જવું પડે છે. શું એટલે જો આ ચાલતું એવું મિનિંગ એ તમે હોય ને સાથે જ પછી, કારણ કે તમને મંત્રની ફિલિંગ થાય ને આમ ફરે એટલે એ પાતાળમાં તેમ ઉતરી ગયા તેમ ઉતરી જવું પડે છે મંત્ર વખતે અને ધ્યાન વખતે. અને ધ્યાન ને મંત્ર એક જ છે. જે મંત્ર છે એ પણ ધ્યાન બેસાડવાનું. ધ્યાન ને મંત્ર જુદું નથી. શું પણ આ બધા આપણે કરી રહ્યા છીએ કારણ કે કોઈ કહેવા વાળું નથી. કોઈ કહેવા વાળું હોય તો સમજ પડે કે ભાઈ કેમ કરવું. આ બેંગોલ ટાઈગર છે ને,
પ્રાણી છે કે જે અડધો ઓમ બોલે છે. એ અડધો ઓમ બોલે છે એના અવાજમાં. તેથી એની શક્તિ બહુ ભયંકર છે. આફ્રિકાનો ફેમસ શિકારી જેને ઘણા સિંહ મારેલા કેન્યામાં, એ બેંગોલ ટાઈગરને શૂટ કરવા. એ ટાઈગરની પાછળ એના પગલા જોઈ ને ચાલે ને ટાઈગર એની પાછળ ચાલે. ગોલ ને ગોલ ટાઈગર ફરે ને એ ટાઈગર એની પાછળ. અને પછી જયારે થોડું કીધું ને તો પેલો ફર્યો, હિપ્નોટાઇઝ, હાથમાં રાઇફલ ના આમાં જ. એની આંખ એટલી ભયંકર હોય, હિપ્નોટિક. એ સમજે કે ના સમજે, ઓમ ઉચ્ચારે છે અડધો બી. એટલે ના સમજીને બી જો જપ કરે ને તો બી શક્તિ તો આવે, નહીં આવે એમ નહીં. હવે એમ કહેવાનું છે પણ સમજીને કરો તો બહુ જ क्या रात में वो कोई ना लेकिन सुई जाता. बोलो कहो पूछे के सवाल पूछो पूछो पूछो. આ જમાનો બી કલયુગ છે ને, તો 4 વાગ્યા પછી પહેલે કાંથી ખાય? કલયુગ નો જમાનો તો રાતે 2 વાગે ખાવાનું, 12 વાગે ખાવાનું. એમાંથી છૂટવું હોય તો 4 વાગે ખાવાનું છેલ્લું. આ જમાનાની રુધિર બદલાઈ ગઈ છે. 4 વાગ્યાનો ટાઈમ છે. 4 ને ચા બી આવી નહીં, થોડું દૂધ નહીં, ફ્રૂટ નહીં, જ્યુસ નહીં, ટ્રાવેલિંગ પર્સન ના હોય જે વધારે ડિસ્કશન કરતા હોય ફિઝિકલી, અને દિવસ દરમિયાન પણ કંઈ ખાવાનો ચાન્સ ના મળે તો પણ એને ફોલો કરવું જરૂરી. હું ડોક્સમાં સવારે 6 વાગે મારી ટેબલ પર જઈને બેસતો હતો, 10:30 વાગે રાતે જતો હતો. અને ઓલ્ટરનેટ ડે પર બપોરે અડધો કલાક જઈ જમીને ચાલી આવતો. દસ 10,000 વર્કરની સાથે કામ કરું, ગોળીના ધંધાઓ સાથે. તે વીકનેસ નહીં લાગે. If you are determined, you do it. Finish. પછી મારા ગુરુદેવ કહે છે, he who excuses himself accuses himself. કાંઈક બી બહાનું કર્યું એટલે જાણવાનું કે આપણે કંઈક છાંટવા માંગીએ છીએ, છટકવા માંગીએ છીએ. નહીં એટલે નહીં, ખલાસ, વાત જ પૂરી કર. હું રાતે 10:30 વાગે જાઉં, સુતા 11:30 થાય, સવારે યોગને માટે 3 વાગે ઉઠવું, અને નાઈ ધોઈ તૈયારી કરીને મારા જોબ 6 વાગે બેસી. 3 શિફ્ટમાં ચાલે ગોડી. ફર્સ્ટ શિફ્ટનું બુકિંગ કોના સાથે થાય અને લાસ્ટ શિફ્ટનું બુકિંગ 10 વાગે. થર્ડ શિફ્ટ એ બધું પૂરું થાય ત્યારે ઘરે જાય. ઓલ્ટરનેટ દાડે તો બપોરે ના જાઉં કરે. પણ 27 કપ ચા ના પીતો ને એની સાથે 27 ગ્લાસ બરફનું પાણી. તે વખત રેફ્રિજરેટરની સગવડ ન હતી. તે બરફનું પાણી 27 ગ્લાસ અને 27 કપ ચાય. આમાંથી 4 કપ થાય, 5 કપ થાય ના. અને મારો સ્ટાફ એક સાથે વાત કરે છે કે આ બધું પેટમાં જાય પણ બહાર તો નથી નીકળતું, જાય જ કપ. પણ ભગવાને આ બોડી એવું આપ્યું છે ને, એનાથી સુંદર ચીજ જ નથી વિશ્વમાં.
એટલી સુંદર ચીજ આપેલી છે, ફક્ત તેને ઓળખવી જોઈએ. હીરા મોટી બરાબરથી મોં ઉતરી જાય જો આને જ ઓળખ્યો હતો. બહુ સુંદર ચીજ ભગવાન, ઉત્તમ ચીજ. આ શું પાવરફુલ ચીજ છે. રેડિયો ટેલિસ્કોપ જે ન જોઈ શકે, કામ ન કરી શકે તે પથ્થર ને દિવાલની અંદરથી આમ આરામથી જોઈ શકાય છે. બહુ સુંદર ચીજ છે. ઓળખી જોઈ છે. જેમ જેમ ઓળખશે ને તેમ જાન પર જશે એની પાછળ, પછી બીજું કાંઈ નહીં ગમશે, કારણ કે એનાથી સુંદર વસ્તુ જ નહીં દેખાશે તમને. શું એટલી સુંદર છે ચીજ ભગવાનની માટે, એને આપણે ફેંકી દઈએ છીએ, કાંઈ ઉપયોગ નથી કરતા, ફેંકી દઈએ છીએ. એક દિવસ જયારે એનો જરા ટેસ્ટ લાગશે ને પછી સૂઝ પડશે તેની વેલ્યુ. તેમાં તેથી જ યોગ સૂત્રમાં પતંજલિ મુનિ શું લખે છે? When it is sufficiently valued. આ એક સેન્ટેન્સ બહુ ભયંકર છે સૂત્રમાં. જ્યારે એની તમે બરોબર કિંમત કરી શકશો ત્યારે, when it is sufficiently valued. એની વેલ્યુ જ નથી, આપણે ત્યાં સુધી કાંઈ નથી. જે દિવસે એની વેલ્યુ ભેજામાં બેઠી ને તારે માને, પછી તમે કોઈ દિવસ આમ જોવા નહીં માંગશો. આ ઈર્ષા ભાવ દૂર કરવા શું કરવું જોઈએ? નહીં સમજાય? ઈર્ષા ભાવ જે હોય છે કે મારામાં ઈર્ષા છે કે મારા પડોશીમાં, મારામાં જોડેમાં આવું છે, મારામાં નથી, તો એ ઈર્ષા ભાવ દૂર કરવો હોય, એક ભાવ દૂર કરશે ને તો 10 ભાવ જોઈ શકે. તેથી જ આપણે શોર્ટકટ એવો લીધો છે, આ 3 સ્ટેપ રિથમિક બ્રીથિંગમાં તારા બધા જ નીકળી જાય, રોગ બી નીકળી જાય ને આ બધું બી નીકળી જાય, ક્રોધ, કામ, બધું જ ઈર્ષા, શું ફિલોસોફી કર્યા વગર નીકળી જાય. 24 કલાક બેસાડી જો 3 સ્ટેપ ને જો કેમ નીકળી જાય. તું પોતે અજબ થશે કે હવે તો કામ નથી થતું, કેમ નહીં થતું, આમ એકદમ નીકળી. આ શોર્ટકટ છે. પછી એક બિઝનેસ કાઢવા બેસીએ ને શાંત નહીં આવે, પણ આ એક જ ઉપાય લાખ દુઃખનો, શું 3 સ્ટેપ 24 કલાક બેસાડી. સવારે શું કહ્યું મેં? 2 things cannot occupy the same place at the same time. વિડમ્બથી કે આ બધું ભાગી જાય. લાઈટ આવી તો ડાર્કનેસ નહીં. એક ચીજ બેસાડી દો, 3 સ્ટેપ. રાત ને દિવસ એના પર બેસી જાય. 24 કલાક એ બેસી રહે ને તો 24 કલાક તમારે માટે એક સિક્યુરિટી મેનુ રહેશે. એવું થશે તમારે બસ કાંઈ બી આવે ને આમ રોકી દેશે. 3 સ્ટેપ બેસવું જોઈએ 24 કલાક. હું 3 સ્ટેપ આટલો ભાર શા માટે મૂકું છું? બહુ સારા છે નાસાનો, પણ કરો એટલો આનો કંટ્રોલ. એમાંથી બહાર આવે તો યાર નોર્મલ પર્સન પાછા. 3 સ્ટેપ તો તમારી સાથે ચાલુ જ છે, ઊંઘતા સૂતા જાગતા. એક વખત બેસી ગયો 24 કલાક એટલે ચાલે જ છે. જ્યાં સુધી રિધમ ચાલે ત્યાં સુધી અંદર કાંઈ બીજું આવી શકે જ નહીં, કાંઈ નહીં આવી શકે. આપણે અલગ અલગ રીતે લઈએ છીએ. હા, 3 સ્ટેપમાં ખાલી એક જ, 3 સ્ટેપમાં એક જ, રિફાઇનિંગમાં અલગ લે છે. 3 સ્ટેપમાં ખાલી 12 મિનિટના ને તે મ્યુઝિક સ્લો એ જ ચાલે. એ એક ચીમની બેસાડો ને હવે બહુ આપણે ગમે ત્યાં હોય જોબ પર ગમે ત્યાં હોય આપણે ટ્રાય કરી શકીએ. જેમાં ખોટું બ્રીથિંગ ચાલે તેમ ખરું ચલાવો, યાદ રાખે. અને થાય છે શું, આપણા આ જીવનમાં ભૂલી જઈએ.
આ નવું છે ને એટલે ભૂલાઈ જાય. કહું છું ને તે યંત્ર બન્યું નથી, કેટલા વખત તેની પાછળ છે. એ દર 10 મિનિટે આમ ચેનમાં કરી રાખવાનું. દર 10 મિનિટે અહીંયા પીપ 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 કરે એટલે અમને યાદ આવે ભાઈ તું કરે છે કે 3 સ્ટેપ. હવે એ ભોજન બન્યું નથી, બને તો છે પણ જરા ક્લમઝી છે, મોટું છે, હેવી છે, ત્યારે નાનું બનાવવા માંગે છે કે ચેનમાં પહેરી શકાય. એ દર 10 મિનિટે પીપ પીપ થાય ને એટલે આપણને યાદ આવે, એટલે વળી 2-4 શ્વાસ તો લઈ લે. તો એટલે પ્રેક્ટિસથી વખતે જતા આપણને બધાને વધારે અવેરનેસ રહેશે એની ઉપર. હમણાં જે અવેરનેસ તૂટ્યા કરે છે ને તે 3 સ્ટેપથી અવેરનેસ એથી ચાલુ રહેશે. એ પર 24 કલાક બેસી વિપસ્યનામાં એ ટેમ્પરરી ફરી પાછું વિપસ્યના આવ્યું. તમારા કહેવા પ્રમાણે હા તો વિપસ્યનામાં બી ટેમ્પરરી લેવલ છે, એકદમ તો થ્રુઆઉટ રહે છે. નહીં કદેથી તો કહું છું ને એમાં 24 કલાક નથી બેસતું. નથી બેસતું. હા એ બધામાં એ ખોટ કાં આવે છે કે 24 કલાક નથી કોઈ ચીજ. હા એ આ 3 સ્ટેપ એક ચીજ છે એ જે 24 કલાક છે. હા એટલે તમારો બચાવ છે 24 કલાક. પેલું ટેમ્પરરી તમારા સબકોન્શિયસ માઇન્ડમાંથી કઈ વખત એક વિચાર ઘૂસી આવે ને તમને લપસાવી દે એ આપણને ખબર નથી. ઊંઘમાં સ્વપ્નમાં બી આવી જાય ને તેમાંથી આપણે કંઈક આ થઈ જઈએ. માત્ર 24 કલાક એને ચાલતો કરી દીધો કાંઈ થાય. ઇમ્યુન સિસ્ટમ ચાલુ થઈ જાય. આપણે સ્પિરિચ્યુઅલ ઇમ્યુન સિસ્ટમ, ફિઝિકલ તો છે ઇમ્યુન સિસ્ટમ, પણ સ્પિરિચ્યુઅલ ઇમ્યુન સિસ્ટમ ચાલુ થઈ જાય 24 કલાક 3 સ્ટેપ બેસી. એટલું એના પર બહુ ભાર આપો છે. રિફાઇનિંગ બી સારી ચીજ છે પણ 3 સ્ટેપ તો 24 કલાકનો ઘાત છે આપણો. આસનોમાં સૌથી વધારે ફાયદો થાય આસન થાય. આસનોની અંદર આટલા બધા મેં આસનો કહ્યું ને પછી ત્રણ આસન છે. હા નથી કહ્યું. હમણાં તમે નહીં હતા. હલાસન, સર્વાંગાસન અને ધનુ. તમે શું બોલો? 3 સ્ટેપ બ્રીથિંગ ચેસ્ટ અને સ્ટમક બંને સહી સાથે 12 હા. મિનિટમાં 12 હા એ મ્યુઝિક સાથે થવું જોઈએ. એટલે ભાઈ 24 કલાક સેટ કરવાનું. હા 24 કલાક માટે 24 એ કલાક રાતે સૂતી વખતે કરવાનું. એટલે રાતે જ્યારે નિંદ્રામાં પડીએ ને ત્યારે જે આપણે કરતા હોય ને એ હેબિટ થાય. એવો સાયન્સનો લો છે. એટલે રાતે સૂતા એ કરતા સૂઈ જઈએ ને આખી રાત બી ચાલે પછી. એમાં ભાઈ કલ્ટિવેશન જેવું કંઈ નહીં આવે. હા કલ્ટિવેશન જેવું નહીં થાય. કલ્ટિવેશન તો કહેવાય ને રોજ રાતે તમે એની પાસે ગયો ને કલ્ટિવેશનના જે કોન્સિક્વન્સીસ છે એમાં પછી નહીં આવે. એટલે નહીં સમજ. મને એક કેવું છે કે સમજતા 3 સ્ટેપ બ્રીથિંગ કરીએ આપણે અને રાત્રે સૂતી વખતે જ્યારે આખા દિવસમાં યાદ આવે ત્યારે તો એક માઇન્ડની જે ટ્રિક્સ છે એમાં માઇન્ડ કલ્ટિવેટ થઈ જાય એ બાબતમાં એ બીજી બાબતમાં તો માઇન્ડને કલ્ટિવેટ કરવા કરવાનું નહીં પણ એવું એવી એની પોતાની પોતે એ રીતે કરી નાખે એક રેતીના રનમાં ઝાડ ઉગાડવા જેવું છે. માઇન્ડને કલ્ટિવેટ ન કરવા થઈ જાય એટલા માટે કંઈ સૌથી સિમ્પલ રાતે હેબિટ બનાવો. તમારા સબકોન્શિયસમાં હેબિટ બનાવો. માઇન્ડ એક બોલ આપણે વાપરીએ છીએ કે જે આપણે જોઈ શકતા નથી, જાણી શકતા નથી, સમજી શકતા નથી. બ્રેન શું છે તે આપણે સમજી શકીએ છીએ. આપણને બ્રેનનો ઉપયોગ કરવાનો છે. સમજ્યા? માઇન્ડનો ઉપયોગ કરશો ત્યારે તો કંઈક આગળ ચાલી ગયેલા હોય છે પણ આજે બ્રેનનો જ ઉપયોગ કરવાનો. એટલે બ્રેનથી જેટલું સાયન્ટિફિકલી બેસી જાય એટલું કરવાનું છે. એટલે સબકોન્શિયસમાં જો એક ચીજ ઉતરી જાય બ્રેનના તો આપણું હેબિટ થઈ અને હેબિટ ના થાય તો અમે 24 કલાક ચાલી. તો પણ કંઈ કામ કરીએ તો એ નહીં પડે. હા એટલે કોઈ વ્યક્તિ ચાલતો હોય દોડતો હોય અથવા કોઈ ગાતો હોય એના બ્રીથિંગમાં ફેર નહીં પડે. તારું ખોટું બ્રીથિંગ નથી ચાલતો હોય, દોડતો હોય, ખાતો હોય, પીતો હોય, નાચતો હોય તો આપણી એક વિલમ છે આપણું વિલમ તો એટલે વિલંબ કાં છે હોય તો પછી જોઈએ. ક્રિએટ થયા પછી રાખજો. હા કદાચ આ ક્રિએટ થાય તો પણ પછી એમાં અનિરુદ્ધતા નહીં આવે. પાછી કાંઈ એક વાર બેસી ગઈ ને હેબિટ થઈ ગયું પાછી કાંઈ. હા જે કાયદા છે હમણાં તમારું
બ્રિધિંગ ખોટું બી હોય પણ ડાકા ચડવા હોય દોડવું હોય તે ખાસ થઈ જાય જ ને. તેમ તમારું 3 સ્ટેપ 72 36 પર ચાલી જશે પણ રિધમ નહીં તૂટશે. તમે સમજ્યા? આ બ્રિધિંગ આપણું ફાસ્ટ થાય પણ રિધમ વગર થાય. 3 સ્ટેપ છે એ બી ફાસ્ટ થાય. સો તમે સ્લોપ પર હોય તો દાખલા ચોરું કે દોડો ફાસ્ટ પણ 36 ની રિધમ પર ચાલે. રિધમ તૂટે નહીં. એમાં એક ખૂબી છે. અને જેમ તમે થાકી જાઓ પછી એ જે ચાલે છે ને એ ન ચાલે, એ જલ્દી પાછું નોર્મલ થઈ સબકોન્શિયસમાં ઉતારવું વધુ અનુકૂળ લાગે છે. પહેલા એવું મ્યુઝિક કાનમાં સાંભળી સબકોન્શિયસમાં પડ્યો તો એ કિતાબોનું શું હતું? હા તે પણ તે તો હું કહું છું ને સીધી સાદી વાત. પણ હું કેવું તો નહીં સમજતો અને કેટલો સમજાવ્યું નથી સમજતો એને કેવું ને આજ તો હું કહું છું નહીં માનતો. પછી જો બોલો કેટલા વાગે કેટલા 10 જ્યારે આપણે જંગલી અવસ્થામાં હતા ત્યારથી જો પહેલે તમે બાયોલોજિકલી સમજો આપણા મસલ્સ છે ને એ સ્ટ્રેચ છે એટલે ખીલે બહુ. औरतના મસલ ડાયગોનલ છે એટલે એનો બોડી શેપી થાય. શું એના થાઇસ છે એના આર્મ્સ છે એના બોડી છે એ બધે ડાયગોનલ મસલ હોય એટલે એનો બોડી શેપી થાય. પણ માટીડાના સ્ટ્રેટ મસલને લીધે એના ખીલે નહીં. શું એટલે પહેલેથી માટીડાઓના બોડી સ્ટ્રોંગ થઈ ગયેલા મરદના એટલે એ ડોમિનેટ કરવા લાગી ગયો. મેન્ટલી both are equally મેન્ટલી તો બાપને મારી દે. મેન્ટલી તો બહુ મારી દે. હવે ખાસ કરીને તો આપણે ઇન્ડિયામાં જોઈએ છીએ કે જ્યાં એક આપણે એવી સ્થિતિ ઊભી કરી દીધી છે કે પતિ અને પરમેશ્વર તાના ભૈરવ તો માટીદાન બહુ તાન ચાલે અને અમારા બાસીના કોમમાં તો ચાલે જ નહીં માટીદાનો. આટલો અવાજ કાઢ્યો તો બારીની બહાર એ તો ભલા જ્યાં ચાલે ત્યાં ચાલે અને જે વખતે તમે બધે એવું થશે. આ મારી જે ચોકડી છે અમે સમજાવ્યું છે કે આ બધા સિવિલાઇઝેશન છે ને ચાલતા ચાલતા એક એવી સ્થિતિમાં આવે છે કે જ્યારે સાયન્સનો ઉપયોગ ખોટો થાય છે ને તો ભગવાન શું કરે છે? ધ મેલ ઇઝ એક્સટિંક્ટ, ખાલી ફિમેલ રહી જાય છે. શું અને સાયન્સ આજે કેટલા સ્પીસીસમાં બી જોઈ છે કે હવે મેલ મરતા જાય છે ને ખાલી ફિમેલ ઉઠતી જાય છે એટલે સ્પીસીસ જ ખલાસ થઈ જાય. પણ ફિમેલ સર્વાઇવ્સ ફાઇનલી. એ નેચરના કાયદા બધા બહુ સ્ટ્રોંગ. ત્યાં સુધી આર્ટિફિશિયલ ડોમિનેશન રહે ત્યાં સુધી રહે. આજે બી એમ તો અમેરિકા હોય કે યુરોપ હોય માણસનું પહેલું ગરમ થાય તો તમાચો મારી જાય
અને ફિમેલ કે પાછું કરી શકતી નથી એટલે પેલું ડોમિનેશન એવી રીતે ફિઝિકલ ચાલે પણ એનો અંત આવતો કારણ કે જે શક્તિ ખમ્માની ફિમેલમાં છે માણસ જાણતો બી નથી કે શું છે. જ્યારે પ્રેગ્નન્સી હોય વોટ શી ગોઝ થ્રુ, આપણે તો માથું દુખે તો આપણે ડરી પડીએ અને એ શું ખમે છે એ જ જાણે છે. એટલે ભયંકર શક્તિ એનામાં છે બધી રીતે જોતા, બાયોલોજિકલી, ઇન્ટેલેક્ચ્યુઅલી, ઇમોશનલી. પણ એક જાતનું આપણે રોંગ મેલ ડોમિનેશન છે ને તેથી અમને નથી માનવું. મેલ ખમી ને બે તાપ થાય કે મેલ દિલો થી કે મેં ઊંઘ ના આવતી એને ઊંઘ નહીં આવતી. હા શું બોલ બોલો બીજું બસ સવારે શું ટાઈમ ના હા શું ઈ સ્ટેપની પ્રેક્ટિસમાં વોલ્યુમ, ટેકનિક રીધમ અને રીધમ તો શરૂઆત એ ત્યાંથી કરી પ્રેક્ટિસ માટે વોલ્યુમ પ્રેક્ટિસ માટે તને જે સાથે જ થાય એક એક પછી ના થાય ને. જો કે ટેકનિક વધારે સમજવી જોઈએ